આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાના દારૂના દૂષણને નાથવા લોક જાગૃતિ જનતા રેડ માટે જિલ્લા પ્રભારી પંચકભાઈ રાણસરિયા દ્વારા લોકોને કરાઈ અપીલ। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। મોરબી જિલ્લાની અંદર છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈએ છીએ કે અલગ અલગ ઘણી બધી જગ્યાએ પોલીસ તંત્ર દ્વારા દેશી દારૂના આંકડા ઉપર રેડ કરવામાં આવેલી છે અને 27થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે। તો એક આ બહુ સરસ કામગીરી કહી શકાય અને પોલીસ તંત્રની આ કામગીરી બિરદાવવા લાયક ગણી શકાય। પણ જે છેલ્લા 3-4 દિવસ પહેલાં એક મીડિયાની અંદર જ્યારે અહેવાલો પ્રસિદ્ધ થયા અને ત્યારબાદ જે પોલીસ તંત્ર જાગૃત બન્યું છે, તો આ પોલીસ તંત્રને પણ જાણ હોવી જરૂરી છે કે કઈ કઈ જગ્યા ઉપર આ દેશી દારૂના આંકડાઓ ચાલતા હોય છે। કારણ કે આ કોઈ થોડા સમયથી અંદર ચાલુ થયેલી પ્રવૃત્તિ નથી, આ તો વર્ષોથી ચાલી આવતી પ્રવૃત્તિઓ છે। તો એક વિરોધ પક્ષના આગેવાનના નાતે, એક આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના નાતે મારી એટલી ફરજ બને છે કે મોરબી જિલ્લાની અંદર 350થી પણ વધુ ગામડાઓ જે આવેલા છે, એ ગામના સરપંચો, યુવાનો તેમજ જે જાગૃત નાગરિકો છે, એમને આજે એક મારી નમ્ર અરજ છે કે આવા જો કોઈ કામગીરી દેશી દારૂના આંકડાઓ તમારા ગામની અંદર ધમધમતા હોય તો આ દેશી દારૂના આંકડાઓથી અનેક પરિવારોના મારા વિખેરાતા આપણે જોયેલા છે, ઘણા બધા બાળકો અનાથ થતા જોયેલા છે, જે મહિલાઓ જે છે એમના સુહાગ ઉજળતા આપણે જે જોયેલા છે। તો આ જે પરિવારો વિખાય નહીં અને આ ગરીબ જે પરિવારો જે છે આગળ વધી શકે એમના ભાગરૂપે તમારી આગેવાનના નાતે, સરપંચના નાતે, જાગૃત નાગરિકના નાતે તમારી પણ ફરજ બને છે આવી કોઈ પણ કામગીરી તમારા ગામની અંદર અથવા આસપાસના વિસ્તારની અંદર જો ચાલતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનની અંદર આપ સંપર્ક કરી અને ત્યાં અરજી લખાવી શકો છો। તેમ છતાં પણ જો આ અરજીનો કોઈ પણ નિકાલ ના થાય અને કોઈ પણ પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં ના આવે તો તમે લેખિતની અંદર તમે અમને પણ જાણ કરી શકો છો। તો આવનારા સમયની અંદર અમે તમારી સાથે રહી અને આવા જે દેશી દારૂના આંકડાઓ ચાલતા હોય ત્યાં આપણે જનતા રેડ પણ કરશું અને આ જનતા રેડની અંદર અમારી આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને કામગીરી કરશે। તો મોરબી જિલ્લાના જે કંઈ પણ ગામડાઓ છે એમના સરપંચો, યુવાનો, જાગૃત નાગરિકોની એક અમારી અરજ છે કે આની અંદર જાગૃત બનો અને એક જાગૃતતાના ભાગરૂપે આ એક નિષ્ઠા અને ફરજ તમે નિભાવો।